टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં TV9 ગુજરાતે આયોજિત એજ્યુકેશન એક્સપોની ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મુલાકાત લીધી। સાયન્સ સેન્ટર ખાતે એક્સપોમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સ્ટોલ પરથી જાણકારી પણ મેળવી હતી। TV9 ગુજરાતી દ્વારા છેલ્લા 7 વર્ષથી એજ્યુકેશન એક્સપોનું કરવામાં આવે છે આયોજન, જ્યાં વિદ્યાર્થીઓને એક જ જગ્યા પરથી કરિયર અંગેનું મળી શકે છે માર્ગદર્શન। જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનમાં ફસાયેલા પ્રવાસીઓ ડીસા પરત ફર્યા। 13 દિવસ બાદ પોતાના વતને પહોંચતા પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો। પ્રવાસીઓ હેમખેમ પરત આવતા તેઓના પરિવારજનોને પણ હાશકારો। ભૂસ્ખલન અને આતંકી હુમલાના કારણે પ્રવાસીઓમાં હતો ભય। ગોંડલમાં ધારાસભ્યના પુત્ર અને પાટીદાર નેતાઓ વચ્ચે વિવાદ વકર્યો। ગણેશ જાડેજાના નિવેદન બાદ બળતામાં ઘી હોમાયું તો પાટીદાર આગેવાનોએ 27 એપ્રિલે ગોંડલ આવવાની જાહેરાત કરી। અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજાના સમર્થકો વચ્ચે પોસ્ટર યુદ્ધ છેડાયું। અલ્પેશ કથિરિયા સામે ગણેશ જાડેજાના સમર્થનમાં પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ વાયરલ। છોટાઉદેપુરના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો। કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। કાળઝાળ ગરમી વચ્ચે માવઠું પડતા તાપમાન ગગડી શકે। જો કે વાતાવરણ બદલાતા કેરીના પાકમાં નુકસાનની ભીતિ। વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા। સુરત શહેરમાં આકરી ગરમી વચ્ચે વધ્યા ચામડીના રોગ। દરરોજની ઓપીડીમાં 400 જેટલા ચામડીના રોગના નોંધાઈ રહ્યા છે કેસ, જેમાં 25 કેસ ગરમીના કારણે હોવાનું સામે આવ્યું। ડોક્ટર્સે પણ અપીલ કરી કે ગરમીમાં બહાર જવાનું થાય તો સુતરાઉ કપડા સાથે સંપૂર્ણ શરીર ઢાંકીને નીકળવું। નાના બાળકોને બપોરે બહાર નીકળવાનું ટાળવા અપીલ કરી। રાજકોટમાં બ્રાન્ડેડ ઘડિયાળના શોરૂમમાં ચોરીનો ભેદ ઉકેલાયો। ક્રાઇમ બ્રાન્ચે બિહાર નેપાળ બોર્ડરથી ચદર ગેંગના સભ્યોને ઝડપી પાડ્યો। રાકેશ કુમાર પંડિતની 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ। અન્ય 4 આરોપીની હાથ ધરાઈ શોધખોળ।